अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ ઝાંઝીબાર મિક્સ। હવે ઝાંઝીબાર મિક્સના પટેટોઝ આજે આપણે બટેટાનું હું તમને બતાવીશ। જે ઝાંઝીબાર મિક્સમાં જે ભજીયા જાય છે, જે ચેવરો જાય છે, આમલી જાય છે, નારિયેળની ચટણી ને બધું, એની બધી લિંક્સ હું પહેલાં બનાવી છું અને રેસિપીઝ છે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે જોશો તો તમને આખી રેસિપી દેખાશે અને તમને લિંક્સ દેખાશે કે જેમાં હું તમને બતાવું છું કે જેમ ભજીયા કેતામ કરવાનું ને ચેવરો કેતામ બનાવવાનું। તો ચાલો આપણે શરૂ કરીએ। આ બહુ જ આસાન રેસિપી છે। ખાલી એટલું જ કે તમને પહેલાંથી જો તમને તમારું ચેવરો બનાવી નાખવું હોય ને એ બધું રેડી રાખવું હોય, આમલીની ચટણી છે ને બધું, તો તમને બહુ સહેલું પડશે આ બનાવવા માટે। આના માટે આપણને ખપશે, મારી પાસે અહીંયા છે 5 પાઉન્ડ બટેટા, જેને લગભગ અડધા ઇંચનું કાપી અને એને પાણીમાં બોળી નાખી છું। હવે એક ચીજ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે હું બટેટા લીધી ત્યારે એને હું પહેલાં ધોઈ નાખી, એને પછી હું એની ચામડી કાઢી કાપીને હું એને પાણીમાં નાખી દીધી, એને હું પાછી ધોઈ નથી। એનું રીઝન એ છે કે આપણને સ્ટાર્ચ, જે પટેટોઝમાં સ્ટાર્ચ હોય છે એ આપણને ખપે છે કે આપણા બટેટા ફાઇન લીસા ને એકદમ ફાઇન કન્સિસ્ટન્સી થાય। ઓકે, હવે અહીંયા 5 પાઉન્ડ છે। જો તમને ઓછા બનાવવું હોય તો તમે ઓછા બનાવજો, પણ ખાલી એટલું જ કે પછી તમે જે આપણે એની અંદર લોટ નાખશું, લોટને પાણીનું આપણે મિક્સચર કરશું કે શું ફાઇન આપણા બટેટા જરાક થીક થાય, તો એ તમને એનું લોટ જરાક ઓછું નાખવું પડશે। અહીંયા હમણાં મારી પાસે છે 1/4 કપ ધોરું લોટ, એની અંદર આપણે પાણી નાખીને મિક્સ કરશું ને આપણું ગાટું બનાવવા માટે બટેટાને નાખવા માટે પણ હમણાં આપણે નહીં નાખીએ, અડધું બટેટા બફાઈ ગયા છે પછી આપણે નાખશું। એની અંદર આપણે નાખશું નિમક, અહીંયા છે 1 ચમચી આપણા પાસે હળદર, અહીંયા છે આપણા પાસે મરચું, લાલ મરચું। હવે જેટલું તમને લાલ મરચું નાખવું હોય તમે નાખી શકો છો। એમાં 2 ચમચા છે મારી પાસે લીંબુનું જ્યુસ, અહીંયા છે થોડુંક પાણી જે આપણને ખપશે આપણું આ પાણી લોટને મિક્સ કરવા માટે, અહીંયા છે વધારે પાણી જે આપણને ખપશે કે જો તમને એની અંદર એનો વધારે રસ ખપતો હોય તો તમે એની અંદર વધારે રસ નાખી શકો છો। અહીંયા છે મારી પાસે કોથમીર, જેને સાવ ઝીણી કાપી નાખી છું, એ આપણે છેલ્લે બાકી નાખશું આપણા બટેટાની અંદર। તો હવે આપણે ચાલો શરૂ કરીએ। હું તમને બતાવું છું કે કેવી રીતે આપણે આને બટેટાને સુફરિયામાં નાખીને શરૂ કરશું બાફવા માટે। તો આપણા બટેટા હું નાખી દીધી છું। હું પાણી એટલું જ નાખી કે આપણા બટેટાને જરાક કવર કરી નાખે। એની અંદર આપણે નાખશું થોડુંક નિમક, એક વખત આપણે નિમક ફાઈ તે નાખી લઈશું, પછી આપણે એને ફાઈ તે હલાવીને ઢાંકી નાખશું। એક વખત જરાક બફાઈ જશે પછી આવીને હું તમને બતાવીશ કે આપણે બીજું શું કરશું। તમે જોશો બટેટા થઈ ગયા છે। હવે આ બટેટા જરાક વધારે પાકી ગયા, મને ખબર ના પડી કારણ કે આ મારા યુકાન પટેટોઝ છે। જો તમે બેકિંગ પટેટોઝ વાપરો છો તો જરાક વાર લાગશે એને બાફવા માટે, પણ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી। અથવા જો તમારું એવી રીતે થાય ને પાકી જાય જલ્દી તો હવે આપણે બધું એની અંદર નાખી શકીએ છીએ। તો હવે આપણે આપણું લીંબુ, હળદર, મરચું ને બધું એની અંદર નાખી દઈશું। ખાલી આપણે પાણી નાખશું એની અંદર, એટલું જ કે આપણે એને ફાઈ તે મિક્સ કરી શકીએ। આ તમે મેક શ્યોર કરજો કે એની અંદર જરાય પણ તમારું ગાંઠા ના રહી જાય, ને ફાઈ તે મિક્સ કરી નાખજો। તમને જાક વધારે પાણી નાખવો એની અંદર તો એ પણ તમે નાખી શકો છો। હવે આપણે ખાલી આ મિક્સ કરે છીએ અને જો તમને લાગે કે વધારે ઘાટું થઈ ગયું છે તો તમે એની અંદર થોડુંક પાણી પણ નાખી શકો છો, બિલકુલ તમારા ઉપર છે। ફાઇન તેને મિક્સ કરી નાખશું અને વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આને ફાઇન રીતે એનો સ્વાદ લ્યો, ચાખો કે એનું સ્વાદ એકદમ ફાઇન હોવું ખપે, તીખું ફાઇન હોવું જોઈએ, એની અંદર ખટાશ ફાઇન રીતે હોવું જોઈએ અને આપણું નિમક પણ એની અંદર ફાઇન રીતે હોવું જોઈએ। તો તમે જોશો કે આપણું ફાઇન રીતે, હવે જો તમને વધારે આને ઘાટું કરવું હોય તો તમે હલાવજો। અને એક ચીજ હું તમને બતાવીશ, તમને એમ લાગે કે તમે જો ગાંઠા આપણે મિક્સ કર્યા ફાઇન રીતે તો એના પર ગાંઠા દેખાય છે, તો તમે આવી તમ લઈને એના ઉપરથી આવી તમ કાઢી નાખજો।
તો હવે આપણે એની અંદર જો તમે ફાઇન રીતે આપણું થઈ ગયું છે, ઓકે, અને એની અંદર હું ફાઇન રીતે કોથમીર એની અંદર નાખી છું. હવે ખાલી તમને કહું કે હું આ કોઈ દિવસ આ ડિશ ખાધી નથી પોતે. હું અમેરિકા આવી જ્યારે હું 14 વર્ષની હતી ને મને યાદ નથી જરાય પણ આ ઝાંઝીબારી મિક્સનું. તો ખાલી જરાક રિસર્ચ કરી ને આ મારું વર્ઝન છે આપણું ઝાંઝીબારી મિક્સનું. હવે અહીંયા આપણું છે આપણા બટેટા થઈ ગયા છે, અહીંયા છે આપણા ભજીયા, અહીંયા છે આપણું ચેવરો, અહીંયા છે આપણું ચિપ્સ, અહીંયા છે આપણી ચટણી નારિયેળવાળી અને આપણું આમલી. હવે આ બધી વસ્તુનું હું તમને રાખીશ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક. તો શું તમને જો ભજીયા બનાવવું હોય કે ચેવરો બનાવવો હોય તો એની અંદર છે. આની અંદર તમે મોગાની ચિપ્સ નાખી શકો છો, એ પણ બહુ જ ફાઇન લાગે છે, પણ અહીંયા મને નથી મળેલી હમણાં મોગાની ચિપ્સ. તો હવે આપણે ખાલી એને પ્લેટ કરશું ને હું તમને બતાડશું કે આ કેવી રીતે આમ ખવાય છે. ભજીયાસ, ચેવરો, chips, coconut chutney, tamarind or amlini chutney,